કપડવંજની મુખ્ય કુમાર શાળામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગતની સાયકલો ધૂળ ખાઈ રહી છે. વર્ષ 2014-15માં 68 જેટલી સાયકલો મુખ્ય કુમાર શાળામાં ઉતારવામાં આવી હતી. તે સમયે સાયકલોનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું, પણ વધારાની કુલ 39 જેટલી સાયકલો મુખ્ય કુમાર શાળાના વર્ગખંડમાં છેલ્લા 9 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી બિન અનામત મહિલાઓ માટે સરસ્વતી સાધના યોજના અંતર્ગત આ સાયકલો આપવામાં આવી હતી. અલ્તાફ શેખ, કપડવંજ. રમણલાલ જીવાભાઈ ખરાડી, તાલુકા શાળામાં મુખ્ય શિક્ષક તરીકે કામગીરી કરું છું. અમારી શાળામાં 2014-15માં ધોરણ 8માં અભ્યાસ કરતી બિન અનામત કન્યાઓ માટેની સરસ્વતી સાધના યોજના અંતર્ગત 68 સાયકલો તાલુકા શાળામાં ઉતારવામાં આવેલી હતી. બાકીની સાયકલો તો એમણે વિતરણ કરી દીધેલી છે અને 39 સાયકલો તાલુકા શાળાના એક વર્ગખંડમાં હાલ ઉપસ્થિત પડી રહેલી છે. આ અંગે અમારી તો કોઈ જવાબદારી થતી નથી, પણ વિદ્યાર્થીઓના હિતમાં જે તે વખતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશથી આ સાયકલો અહીંયા ઉતારવામાં આવેલી હતી અને આજ સુધી 39 સાયકલો અકબંધ વર્ગખંડમાં પડેલી છે.